માતાજી, હર હર મહાદેવ ને મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશો ને તમને એમ કહેવાય કે આપણે તો કાલે જ રજા પડી ગઈ એટલે કે રાંધણ શર્ટ છે આજે તો આપણે જવાનું છે ગામમાં અમારે બેન ગામડે બેનને મૂકવા। તો આજનો ફૂલ બ્લોગ આપણે ગામડે જ આવશે કેમ કે આજ તો રજા પડી ગઈ તો બેન કે અમારે જવું છે ગામડે। તો ફાઇનલી જો આપણે અત્યારે જ આવી છીએ ગામડે અને ઉઠવામાં એમ કહેવાય ને કે ખૂબ જ મોડું થઈ ગયું હતું, 10-11 વાગી ગયા છે કારણ કે રજા હોય એટલે ઉઠવામાં કંઈ ખબર મને પડે નહીં। તો ફાઇનલી જો અત્યારે આપણે ઉઠી ગયા છીએ, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો। તો એટલા માટે હવે આપણે ડાયરેક્ટ નીકળવી છીએ ગામડે જવા માટે અને ગામડે જઈ અને આપણે જઈશું વાડીએ આંટો મારવા કેમ કે અમારી વાડીએ બધું મસ્ત મજાનું જોયા જેવું હોય ને મારા કાકાની બધા પણ ગામડે જ રહે છે। તો ફાઇનલી અત્યારે આપણે અહીંથી નીકળવી છીએ અને હવે આપણે મળશું સીધા ગામડે। ફ્રેન્ડ જો આપણે પહોંચી ગયા ગામડે અને આપણે આવી ગયા ડાયરેક્ટ મઠે કેમ કે આપણે ગામડે આવી એટલે પેલા મઠે આવી માતાજીને પગે લાગવા અને ગામડે પહોંચ્યા ગયા તો મારા મોટા બા મઠે જ હતા। તો જો આ છે ફ્રેન્ડ મારા મોટા બા, આપણે મઠ ગામડે પહોંચ્યા ને ત્યાં મઠે મારા મોટા બા પણ હાજરમાં હતા। તો જો આપણે અત્યારે નાળિયેર લાવ્યા છે ધૂપ દીપસ કરતા તો જો દીવાબત્તી ને એવું બધું કરતા હતા તો આપણે પણ નાળિયેર લાવ્યા છે તો નાળિયેર વધારી નાખવી અને પગે લાગી લેવી અને જો આપણે અત્યારે જ આવી છીએ મઠ અંદર। તો અત્યારે આપણે પગે લાગી લીધું ને એમ કહેવાય કે આ છે અમારા માતાજીનો મઠ ને જો હું તમને બતાવું અમારા માતાજીનો ફોટો ને એ બધું। તો ફાઇનલી મિત્રો આ છે અમારા માતાજીનો મઠ અને એમ કહેવાય કે જો અત્યારે લાઇટ ને એવું વહી ગયું છે એના હિસાબે જો આ બધા ફોટા છે માતાજીના દીધેલા દીકરાના અને આ છે અમારે મનાવા ભૂવા એટલે કે જૂના ભૂવા ને બાકી તો જો આ અમારો મઠ છે કંઈક આવો અને આ છે મારા મોટા બા। તો અહીંયા ધૂપ દીવા કરતા જ હોય તો બસ જો અત્યારે આપણે પગે લાગી લીધું અને અત્યારે આપણે જ આવી છીએ બાયણે અને બાયણે તમને બતાવું અમારે ઘણી બધી જગ્યા છે જો ઘણા બધા માણસો હોય ને તો પણ સમાઈ જાય। તો ફાઇનલી જો અમારી આ છે જગ્યા। અત્યારે જો આપણે લાગી લીધું છે પગે અને હવે આપણે જઈએ છીએ વાડે એટલે મારા મોટા બા અને કાકા ને બધા તો વાડે રહે છે અને મારા દાદા પણ વાડે છે। તો હાલો હવે આપણે જઈએ વાડે કેમ કે આપણે પગે તો લાગી લીધું તો હવે આપણે મળશું સીધા વાડે। આપણે અત્યારે આવી ગયા છીએ વાડે એટલે કે મારા કાકાના ઘરે અને આ છે અમારે હીરાભાઈ। શું હીરાભાઈ? કોનું? હા મારા પપ્પા વાડીએ જતા હવે આયા પછી બપોરા કર્યા પછી હું તો જો ફ્રેન્ડ અમારે હીરાભાઈ એમ કહે છે કે એના પપ્પા વાડી ગયા હતા એટલે કે મારા કાકા વાડી ગયા હતા તો એ આવી ગયા છે અને બપોરાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે કરવાના છે બપોરા કેમ કે આપણે અહીંયા ગામમાંથી અહીંયા પહોંચ્યા એટલે રાજકોટથી જ આપણે મોડા નીકળ્યા હતા ગામડે આવવા માટે તો એટલામાં જે 12-12 વાગી ગયા છે અને જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે। તો ફાઇનલી જો આપણે અહીંયા પહોંચી ગયા અને હવે આપણે બપોરા કરી લેવી અને હવે આપણે મળશું બપોરા કર્યા પછી। આપણે જમી લીધું ફાઇનલી અને જમવામાં એમ કહેવાય ને કે બહુ જ મજા આવી અને ગામડે આવીને તો જમવામાં તો જલસો પડી જાય ને જમવામાં શું શું હતું એ તો અમારે હીરાભાઈ કહે છે। તો હું હીરાભાઈ જમવામાં આપણે શું હતું? હે બટેકાનું શાક અને તળેલા મરચાં અને રોટલી બીજું શું હતું? મગુ અને રોટલી તળતી હતી માથામાં ઘાસ લઈ લે મગુ બેને રોટલી બનાવી। તો ફાઇનલી ફ્રેન્ડ તો જમવામાં આપણે એવું બધું બટાકાનું શાક ને ઘઉંની રોટલી ને તળેલા મરચાં ને એમાં જે સાઈઠ હતી તો રાંધણ સાઈઠના હિસાબે આપણે ચેવડો અને સેવદળ ને એવું બધું ઓલરેડી મારા કાકાને બનાવી નાખ્યું અને આપણે પણ ઘરે બની ગયું છે પણ આપણે તો નીકળી ગયા હતા સવારમાં એટલે કે ઘરે તો શું બનાવ્યું એ ખબર નથી તો આપણે પાછા સાંજે જાય ત્યારે ખબર પડે। અત્યારે તો ફાઇનલી આપણે જમી લીધું છે અને હવે આપણે જવાનું છે વાડીએ તો હવે આપણે બતાવશું તમને અમારી વાડી। તારે આવવાનું
હીરા વાડીએ હું બતાવીશ તું વાડીએ બાજરો વાહ હીરા વાહ આપણી ઝૂંપડી લીમડો આપણા હિંચકા તો ફાઇનલી ફ્રેન્ડ આપણે જાય છીએ વાડીએ અને વાડીએ જઈને તમને બધું બતાવશું અને અમારી વાડીએથી જુનાગઢ પણ દેખાય તો મેં તમને હમણાં કીધું અને વરસાદ હોય ને ત્યારે દેખાય અત્યારે ન દેખાય તો સમજો તો બાય તાતા કહો ને કાશી પાત્રી હો હીરા તારે માવો ખાવાનો છે હે હીરા અરે એમ થોડું હાલે હીરા આમ નું હાલે તને વિડીયો માં ખારા થાય છે હે હીરા ખા ને પણ કા શું વાંધો છે માવો ખાવી તો શું થાય શું થાય કેમ ફટાફટી થાય બસ પણ વધી ગયું એટલે એ વધી ગયું હીરા તો ફાઇનલી જો આપણા ઘરેથી નીકળી છીએ અને એમ કહેવાય કે મારા કાકા પણ જો તૈયાર થઈ ગયા છે અને મારા કાકા મોટરસાઇકલ હાંકવાના છે અને મારા જી હીરાભાઈ પણ જો મોટરસાઇકલમાં હંધી મોર બેસી જાય છે કેમ હીરાભાઈ તો ફાઇનલી જો અત્યારે આપણે જ આવી છીએ વાડીએ તો આપણે અત્યારે પગી ગયા છીએ આપણી વાડીએ અને એમ કહેવાય કે જો મસ્ત મજાનો નજારો છે એટલે કે ગાંડીગીરનો નજારો અહીંયા આવી જાય કેમ કે અમારે વાડી વિસ્તારમાં મસ્ત મજાના ડુંગર ને એવું બધું હોય તો એના હિસાબે મસ્ત મજાનો સુંદર નજારો હોય જો તમે દેખાતો હોય છે તો ફાઇનલી જો આ છે અમારી વાડી અને આપણે અત્યારે જો ફાઇનલી પહોંચવા જ આવી ગયા છે અને એમ કહેવાય કે પછી તો હું તમને અમારી વાડીનું ઘણી બધી વસ્તુ બતાવીશ ફાઇનલી આપણે બગીચા વાળી અને મારા કાકાએ ગાડી હાકી હતી કેમ કે અહીંના રસ્તા તો તમને મેં બતાવ્યા ખૂબ જ કઠિન હોય અને જરા કંઈ ફેરફાર થઈ જાય ને તો ગાડી તરત પલટી મારી જાય અને આજે અમારે હીરાભાઈ કેમ હીરાભાઈ વાડી આવી જાય અમારી હારો હું કાકા આ રસ્તામાં કેમ થાય ડ્રાઈવર પાછો હોય ડ્રાઈવર ન હાલે પલટી મારી જાય તરત સ્લેપ ખાઈ જાય તો મારા કાકા એમ કહે છે કે નવો ડ્રાઈવર હોય તો અજાણ્યા રસ્તામાં ધ્યાન રાખવું પડે નહીંતર પછી ગાડી સ્લીપ ખાઈ જાય તો આપણે જાવી અત્યારે નીચે અને એમ કહેવાય કે મસ્ત બધું જોયા જેવું છે ને તો બધું તમને બતાવશું અને આપણે પણ જોઈશું અને મસ્ત મજાનો આનંદ માણવી તો જો અત્યારે ફ્રેન્ડ આપણે હેલા જ આવી નીચે અને એમ કહેવાય કે અમારે વાડી જો આવી થોડીક ઢાળવાળી છે અને ઘણા બધા કાંકરા હોય તો કાંકરામાં પણ આપણે ધ્યાન રાખવું પડે નકર પડી જાય અને અમારે હીરાભાઈને તો રોજનું છું એટલે એ તો કાંઈ પડે નહીં કેમ હીરાભાઈ ન પડો ને તો જો અત્યારે ફ્રેન્ડ આપણે નીચે હેલા જ આવી છે અને નીચે જઈને જોઈ કેવી તૂર ને એ બધું છે અને તમને પણ બતાવશું આપણે તો ફાઇનલી જો અત્યારે આપણે હેલા જ આવી નીચે અને જો અત્યારે તુરમાં પોગી ગયા ને એમ કહેવાય ને કે તુરમાં તો મસ્ત મજાના કૂપડા બધા ફૂટી ગયા છે અને અમારે હીરાભાઈ જો મગની સિંગુ ખાય છે કેમ હીરાભાઈ થઈ ગઈ મગની સિંગુ મજા આવે ખાવાની તો જો અમારા કાકા બતાવે છે ગુવાર ઘણી બધી સિંગો આવી ગઈ છે આમ તો પણ અત્યારે કાંઈ ભાવ છે ને એટલે કાંઈ ઉતારતા છે ને કેમ કે 10 રૂપિયાનો કિલો હવે ઉતારવાનું લઈ જવાની એ બધી મજૂરી ન પોહાય આમે ખેડૂતને નુકસાની જ હોય તો એટલા માટે કાંઈ કહી તો શકાય નહીં તો જો આગળ જાવી અને જોવી ઘણું બધું જોયા જેવું છે અને એમ કહેવાય કે અત્યારે તો વરસાદ આવ્યો નથી ને તો બધું આમ તડકાના હિસાબે ખરી ગયું છે તો જો અમારે આ બાજુ છે આ જો હું પકડો હોય હીરાભાઈ
ફૂદડું પકડો હો ઉડાડી નાખ્યો એ ઉડી ગયું નો પકડી ચા હીરાભાઈ તમે તો જો ફૂદડું પાછું ઉડી ગયું ને અમારા હીરાભાઈ ઉડે પકડતા હતા ફૂદડાને અને આ છે અમારા મોટા બાપુ ને એને તો વાવ્યા છે ઘણા બધા મગ હું હીરાભાઈ કેટલા મગ વાવ્યા છે સોયાબી છે તો છે આ સોયાબી અને આ બાજુ જો એમ કે પાણી વગરનું બધું લાંઘો મારી ગયું છે અને આ તો છે જાંબુડો એમ નનકાન હતા ત્યારે અહીંયા બહુ જાંબુડા ખાતા હતા પણ અત્યારે તો ભાંગી ગયો છે નકર આ મોટો બધો જાંબુડો હતો ને બાકી તો જો આ અત્યારે લાંઘો મારી ગયું છે પાણી વગરનું અને આપણે જો આગળ આંટો મારવી છે અને જોવી હવે કેવું પાણી વરસાદ થાય તો કંઈક થાય આમાં બાકી તો તમને ખબર છે ખેડૂનો તો અત્યારે મરો છે તો ફાઇનલી જો આપણે મારવી છે બધી આંટો બસ હવે બેજા ખાટલે અત્યારે આંટો મારતા પગી ગયા અમારા મોટાની ઝૂંપડી અને જો અમારે મજા આવે મેળા ઉપર કેવી મજા આવે એન્જોય કરે બહુ મજા આવે તમે આવો મેળો કર્યો હીરાભાઈ ને આ છે મારા કાકા અને નીચે મારા મોટા બાપુ બેઠા છે તો આય મજા આવે તો તારા આય આવ્યું હોય મોટા બાપુ હે એન્જોય કે આવીશ ને તો ખૂબ જ મજા આવી ગઈ કેદી વીઓ આવી તો ફાઇનલી જો ગામડે તો આવા બધા મેળા હોય એટલે કે વરસાદથી બચી જાય તો ફાઇનલી અમારે હીરાભાઈ મેળા ઉપરથી નીચે ઉતરી ગયા ને આપણે જોયું મગમાં કેવી સીંગું છે તો જો મસ્ત મજાની એમ કે સીંગું છે પણ હજી તો કાંઈ વરસાદ છે નહીં તો એના હિસાબે સીંગું છે ને કૂણી છે જો વરસાદ નહીં આવે તો આમ નામ સીંગું બળી જાય છે ને એવું બધું થઈ જાય કેમ કે વરસાદ વગર તો કાંઈ થાય નહીં અમારે આમ હજી વાવણી થઈ પણ હજી કૂવામાં પાણી ચડ્યા નથી તો ફાઇનલી જો અત્યારે અમારે કાંઈક આવા મોલ છે અને બાકી તો જો આ સોયાબીન એવું બધું વાવ્યું છે પણ વરસાદ વગરનું તો લાંઘો મારી ગયું પાછળ તમને દેખાતું છે અને અમારે હીરાભાઈ તો એની મસ્તીમાં જ મોજમાં હોય તો ફાઇનલી જો આપણે આવો કંઈક વિડીયો ઉતાર્યો હવે આપણે જઈએ ક્યાં પણ કુવાની બાજુ શું જોવાનું છે પછી શું જોવાનું છે અમારે હીરાભાઈ કાંક દેખાડવા લઈ જાય છે હવે હું દેખાડે તો મને નથી ખબર હવે જોઈ ના જાય શું દેખાડે છે હીરાભાઈ હું દેખાડશો હીરાભાઈ સીબડું ના પણ હશે સીબડા વેલામાં છે પછી ઓલા કંટોલા કે ઈ છે કે ઈ નથી કંટોલા છે તને બહુ શાક ભાવે ને મસ્તીનું એમ હા મોરું હાર થાય મસ્તીનું વેરી ગુડ તો આપણે જાવી છીએ અત્યારે સીવડાના વેલા જોવા કેમ હીરાભાઈ જવું હે ને હા હીરાભાઈ આપણને લઈ જાય છે અને આપણે જાવી છીએ સીવડાના વેલા જોવા આલે આને કહેવાય ગોફણિયા જેમ કે મારા કાકા ઉડાડે છે અત્યારે પંખી કેમ કે અત્યારે બાજરામાં દાણા સડી ગયા હોય ને તો અત્યારે હુડા ને એવું દાણા ખાવા આવે તો મારા જો કાકા જો આવી રીતે ગોફણેથી ઉડાડે પંખીડા અને આ છે અમારે મરસી જોવો મરસીમાં તો એમ કહેવાય કે મસ્ત મજાના મરચાં આવી ગયા છે અહીંયા ઘણા બધા મરચાં આવ્યા છે અને એમ કહેવાય કે દેખાડો હીરાભાઈ મરચાં આજા મરસા આપડા તો જો આ બધા મરચાં છે પણ એમ કહેવાય કે વરસાદ વખત તો જો આ અમારે દેખાડા છે હીરાભાઈ મરચાં લંકાઈ ગઈ છે તો વરસાદ વગરનું જો બધું લંઘાઈ ગયું છે અને અમારા હીરાભાઈ તુર દેખાડે છે ને એવું બધું બતાવે છે કેમ હીરાભાઈ હા એ કાંઈ જો આમ વાહ હીરાભાઈ વાહ અને આ છે અમારા હીરાભાઈ નો મેળો કેમ હીરાભાઈ માથે સાયો છે એટલે વરસાદ ન આવે અને તડકો ન લાગે તો એટલા માટે ટેકનલી મેળો બનાવેલો છે અમારા હીરાભાઈ નો અને અમારા હીરાભાઈ જ્યાં છે અત્યારે સીભડું ગોતવા પણ સીભડું હોય કે નહીં એ તો ખબર નથી હું હીરાભાઈ સીભડું હે એમાં નથી તો જોવો અમારે હીરાભાઈ ગોતે છે સીભડું હું હીરાભાઈ સીભડું ગોતો હો એ કઈ ન મળ્યું કિયા પડે ઓલા ખૂણે તો હાલો આપણે હમણાં જ્યાં જાય સીભડું હમણાં આપણે ના જાય શું સીભડું જોવા એમ જોઈજે હીરા શોટ નહીં આવે ને તઈ નથી મૂક્યો તઈ મૂકી દેવાય ને
નથી મૂકતા તો હમણાં 2 વાળા તો બાંધેલ હતા. હા મકાઈ. વાહ હીરાભાઈ વાહ. હા પાલો લે પાડી લો. હા લેતે હવે. હા મગ બગ ઘણું રાખ્યું હીરાભાઈ એવું પણ જોઈજે મકોડા ખાઈ જતો નહીં. નહીં ખાઈ જા. હા અત્યારે આપણા મારા મોટબાપનું લઈ આવી જાય મારા કાકાના ઓલામાં અને એમ કહેવાય કે બાજરો ઘણું બધું છે અને એમ કહેવાય કે આખો ચકલાને ઉડાડવામાં ને બધી છે ને ગોફણ ને એવું બધી વસ્તુ જોઈ ને એમ કહેવાય કે જો ગામડામાં તો આવી બધી મજા હોય. અને આમ જોવો તમે મસ્ત મજાનો નજારો અને અમારે હીરાભાઈ પાછળ આવે છે ને અહીંયા છે ને વાળા બાંધેલા છે તો આપણે ગળકીને આવવું પડે. હું હીરાભાઈ જોઈજો પડી જતા નહીં હો. તો પાછળ અમારે હીરાભાઈ આવે છે ને એમ કહેવાય ને ઢોરા ઉપર આપણે ચડી ગયા અને આ બાજુ મારા કાકા ઉડાડે છે પક્ષી. તો જો ફ્રેન્ડ અત્યારે અમારા કાકા ઉડાડે છે પક્ષી અને અમારે હીરાભાઈ પણ પાછળ આયલા આવે છે અને હીરાભાઈ પણ ઉડાડે છે પક્ષીને એમ કહેવાય કે અમારે આ પાછળ દેખાય એ બાજરો છે. શું કાકા કેવો બાજરો થયો છે? બાજરો સારો થયો તો જો અમારા કાકા એમ કહે છે ડુંડા સારા થયા છે પણ વરસાદ નથી એના હિસાબે ડુંડા કાચા છે. હજી જો વરસાદ ઘણો બધો આવે તો દાણા સડે, નકર તો દાણા કાંઈ સડે નહીં અને આપણા હાથમાં કાંઈ આવે નહીં. તો ફાઇનલી જો અત્યારે મસ્ત મજાનો પાછળના કેમેરાથી હું તમને બતાવું મસ્ત મજાનો સુંદર નજારો. તો જુઓ ફ્રેન્ડ આવા કંઈક બાજરો છે અમારે અને એમ કહેવાય કે મસ્ત મજાનો બાજરો છે. જો વરસાદ થઈ જાય ને તો આપણા ઘણા બધા બાજરાનો દાણા થઈ જાય પણ જો વરસાદ નહીં થાય તો પછી આ બધું ઢોરના મોઢે જાય છે કેમ કે વરસાદ ન હોય તો કાંઈ દાણા સડે નહીં ને કાંઈ આપણે લણવાનું હોય નહીં. તો જો ઉપર તમને હું બતાવું આ આપણે ડુંડા હોય તો આપણે ડુંડા હોય અને આમાં એમ કહેવાય ને કે જો અંદર બાજરો આવે ઝીણકો અત્યારે તો જો છે નહીં બાજરો હજી ઠૂલી છે ને પછી જો આ ઝીણી નીચે દેખાય ને એમાં બાજરો આવે. જો ઝીણા દાણા તમને દેખાતા હશે. આ ઠૂલી ખરી જાય એટલે બાજરો આવે અને એમ કહેવાય કે મસ્ત મજાનું આપણા વાડીએ ઉત્પાદન આવ્યું છે બાજરાનું પણ વરસાદના હિસાબે છે ને આપણે થોડુંક કાચું કામકાજ છે બાજરાનું. જો થોડોક વરસાદ થઈ જાય તો આપણે બાજરો પણ ઘણો બધો થાય છે. એમ કહેવાય કે જો મસ્ત મજાનો સુંદર નજારો છે અને અમારે હીરાભાઈ ગોફણ ફેરવે. હું હીરાભાઈ? હા હીરાભાઈ હા. ફાઇનલી મેં બતાવ્યું તમને આપણી વાડી ને ખૂબસૂરત નજારો અને આપણો બાજરો ને એવું બધું બતાવ્યું ને અમારે પાછળ હીરાભાઈ હલાવે છે કેમ કે આપણે અત્યારે હવે જવાનું છે ગામમાં. આપણે વાડી આંટો મારી લીધો છે તો આપણે જ આવી મોટરસાઇકલ પાસે અને પછી નાથી આપણે જઈશું ગામમાં. તો ફાઇનલી જો આપણે મિત્રો આંટો મારી અને પગી ગયા ઢોરા ઉપર અને હવે આપણી ગાડી પણ આવી ગઈ છે. હું હીરાભાઈ મોટરસાઇકલ આપણું આવી ગયું. તો જો અમારે હીરાભાઈ હજી કાંઈક લેવા નીચે ગયા હોય અને આપણે આવી ગયા મોટરસાઇકલ પાસે પગી ગયા અને એમ કહેવાય કે સીબડું ખાધું ને તો હોટકાર આવ્યો તો આપણે ધરાઈ ગયા અને ફાઇનલી જો આપણી ગાડી ને અમારે કાકાની ને જો ઝટકો મૂક્યો એટલે કે ઝટકા છોડ બેટરી ઉપર હાલે. તો જો આ સોલાર પતરું છે અને એમ કહેવાય કે જો અહીંયા બેટરી પણ છે એમાંથી લીલી પીળી લાઇટું થાય એ તો આપણે નીચે બતાવી નહીં કેમ કે દિવસના હિસાબે બંધ હોય. તો જો અહીંયા મારા કાકા બતાવે છે તો જો આવી ઝીણી લાઇટું થતી હોય એમ કહેવાય કે. તો ફાઇનલી જો મિત્રો મારા કાકાએ બતાવી તમને ઝીણી લાઇટું અને હવે આપણે જ આવીશું સીધા ઘરે અને એમ કહેવાય કે આપણી ગાડી પણ અહીંયા આવી ગઈ અને આપણે પાછા ઢોરા ઉપર આવી ગયા. તો ફાઇનલી હવે આપણે જ આવીશું ઘરે અને હવે મળશું સીધા ગામમાં.
આપણે વાડીએથી આવી ગયા ગામમાં અને હવે આપણે ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા હવે અને હવે આપણે અહીંથી જવાનું છે આપણા ઘરે એટલે કે રાજકોટ. તો આપણે જો અત્યારે થઈ જાવી છીએ હાલતા અને મારે હીરાભાઈ હે ને જયરાજભાઈ ઘોડે કરે છે નખરા. હે હીરા બાય બાય કે બાય બાય આવજો રામ રામ તાતા. તો ફાઇનલી આપણે અહીંથી નીકળવી છીએ અને હવે આપણે મળશું સીધા રાજકોટ. તો હું જો અત્યારે ઘરે ગામડેથી નીકળી ગયો અને એમ કહેવાય કે અત્યારે હેલો જાઉં છું રાજકોટ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગામડેથી ઘરે અને એમ કહેવાય ને કે મસ્ત મજાની ગામડે આપણે એન્જોય કર્યું અને એકદમ સુંદર વાતાવરણ ને બધું હતું. તો ફાઇનલી જો અત્યારે તો પગી ગયા છીએ આપણે ઘરે અને જાવી છીએ આપણે આ વેક્સવાળા રૂમમાં કેમ કે આપણે ફોનમાં ચાર્જિંગ થઈ ગયું છે પૂરું એટલા માટે જો આપણે વેક્સવાળા રૂમમાં આવી ગયા અને મોઢું મોઢું ધોઈને એમ કહેવાય ને કે આચું બાચું ને લાલ થઈ ગઈ જેમ કે આપણે ફટાફટી ગાડી હાંકીને આવ્યા. આવવામાં ખૂબ જ મોડું થઈ ગયું હતું, સાંજના 6-7 વાગી ગયા હતા. તો એટલા માટે આપણે ગામડે આવતા રહ્યા અને ગામડે તો આપણે ફૂલ એન્જોય કર્યો ને તો ખૂબ જ મજા આવી અને તમને પણ મેં બતાવી આપણી વાડી ને આમ ખૂબસૂરત નજારો ને એવું બધું બતાવવાની કોશિશ કરી. અને અમારે હજી એક બીજી પણ વાડી છે ત્યાં હું બીજી વાર ગામડે જઈશ ત્યારે તમને જરૂર બતાવીશ. તો બસ આજનો ફૂલ વ્લોગ આપણી વાડી ઉપર હતો. તો બસ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. હવે આપણે મળશું કાલે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો અને નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો જેથી આપણા બધા વિડીયો મળે તમને સૌથી પહેલાં. તો હવે મળશું કાલે, ત્યાં સુધી જય માતાજી, બાય બાય, ટાટા.